ફ્રેન્ડ્સ, ધોરણ 7માં પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે 2025ની નવી આવૃત્તિ આવેલી છે તેમાં આજે આપણે ગણિત વિષયનું સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આપણી ચેનલ પર બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે. તો ચાલો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. ફ્રેન્ડ્સ, એસાઇનમેન્ટમાં પહેલો પ્રશ્ન આપેલો છે તે પ્રમાણે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 6 પ્રશ્ન પૂછાનાર છે. એમાં પ્રકરણ 1. પ્રકરણ 1નો પહેલો પ્રશ્ન તો -1 એટલે કે -1 ઓછા 1 એટલે -1 બરાબર કેટલા થાય? તો અહીંયા ગુણાકારનો સંબંધ હોવાથી ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે -1 અને +1 વિરોધી સંખ્યા છે માટે શૂન્ય જવાબ આવશે. બીજું -50 એટલે કે -50 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 1 જવાબ આવે. તો આપણે 1 જવાબ લાવવાનો હોય ફ્રેન્ડ્સ તો -50 ભાગ્યા -50 કરવા પડે, કારણ કે -50 એકા -50 એટલે 1 જવાબ આવશે. આગળ ત્રીજું -10 ગુણ્યા -4 તો સિમ્પલ ગુણાકાર કરવાનો, 10 ચોક 40 અને ઓછા ઓછા વત્તા થાય. ગુણાકારના સંબંધમાં બંને માઇનસ હોય તો પ્લસ થઈ જાય એટલે 40 જવાબ આવશે. આગળ ચોથું -15 ભાગ્યા -5 ભાગાકાર કરવાનો છે તો 5 ટાળીને 15 થશે અને બંને ઓછા છે એટલે વત્તા થઈ જશે એટલે +3 એવો જવાબ આવે એટલે વિકલ્પ એ સાચો વિકલ્પ છે. આગળ પાંચમું -3 ગુણ્યા 1 એટલે 3 એકા 3 અને 1 ઓછા હોય અને બીજું વત્તા હોય તો જવાબ ઓછામાં જ આવે. ઓછા વત્તા ઓછા બરાબર એટલે -3 એવો જવાબ આવશે, -3. આગળ છઠ્ઠું -5 વત્તા 0. કોઈ પણ સંખ્યામાં શૂન્ય સાથે સરવાળો કરીએ તો જવાબ આપણને એનો એ જ પાછો મળે એટલે કે -5ના -5 જ જવાબ આવશે, કારણ કે શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. આગળ -25 વત્તા શું લખીએ કે -25 પાછા મળે? તો અત્યારે જ મેં વાત કરી કે સરવાળા માટેની તટસ્થ સંખ્યા શૂન્ય લખીએ તો જવાબ એનો એ જ પાછો મળે એટલે શૂન્ય જવાબ આવશે. આગળ આઠમું -6 -7. જ્યારે બંને વસ્તુમાં ચિહ્ન સરખા છે, સરવાળા બાદબાકીનો સંબંધ છે, તો આપેલ સંખ્યાઓનો સરવાળો કરી નાખવાનો એટલે 6 અને 7 એનો સરવાળો 13 થાય અને જવાબની આગળ મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવું પડે એટલે મોટી સંખ્યાની આગળ માઇનસ છે એટલે જવાબમાં પણ માઇનસ આવશે એટલે -13 એવો જવાબ આવશે. આગળ પ્રકરણ 2. 2.4 ગુણ્યા 10 તો એક દશાંશ ચિહ્ન જમણી બાજુ ખસવું પડે, ગુણ્યા 10 હોય તો 24 જવાબ આવશે. બીજું છે 8/3 ભાગ્યા 2 તો એનો આપણે જવાબ શોધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આને ગુણાકાર કરી અને આને વ્યસ્ત કરી દેવાનો આનો એટલે કે 2/1 છે તો 1/2 કરી દેવાનું અને ભાગ ઉડાવશો ને એટલે જવાબ 4/3 એવો આવશે. જ્યારે પણ અપૂર્ણાંકમાં ભાગાકાર હોય તો એને ગુણાકારમાં ફેરવવું હોય તો એની પછીનો જે અંક હોય ને એનો વ્યસ્ત લખી દેવાનો અને જે ઉડતું હોય એ ઉડાવવાનું એટલે આપણો જવાબ મળી જાય. આગળ 1/2 ગુણ્યા 0.2 તો તમે ગુણાકારની સિમ્પલ ગુણાકારનું કરજો અને 2 દશાંશ ચિહ્ન ખસવાનું, કારણ કે 1.2માં 1 દશાંશ ચિહ્ન છે અને 0.2માં 1 દશાંશ ચિહ્ન છે એટલે 12 × 24 અને 2 દશાંશ ચિહ્ન આપણે ડાબેથી જમણે ખસીશું એટલે 0.24 એટલે 0.24 એવો જવાબ આવશે. આગળ ચોથું જે છે એમાં 3.2 વ્યસ્ત કીધેલો છે. તો પહેલાં આપણે આ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવવું પડે. તો ફ્રેન્ડ્સ, એના માટે શું કરવાનું? તો આ છેદ જે છે અને આ સાઈડ છે એનો ગુણાકાર કરવાનો, 5 તાલી 15. હવે આ 15માં 2ને ઉમેરવાના એટલે કે સરવાળો કરવાનો એટલે 15 ને 2 17 થાય એટલે 17/5 એવો એનો સાદો અપૂર્ણાંક બનશે. હવે એનો વ્યસ્ત લેવાનો તો 17/5 વ્યસ્ત થશે 5/17. વ્યસ્ત એટલે શું?
નીચે જે સંખ્યા હોય એ ઉપર આવી જાય અને ઉપરની સંખ્યા નીચે જતી રહે. એટલે અંશમાં હોય એ વસ્તુ છેદમાં અને છેદમાં હોય એ અંશમાં જતું રહે. આગળ પાંચમું જે છે એમાં એ જ રીતે છે, મિશ્ર અપૂર્ણાંક છે ને એને પહેલાં આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીશું. એટલે 7 એકા 7, 7માં 6 ઉમેરો એટલે 13 આવે. એટલે 13/7 આવશે અને એનો ભાગાકાર 13/7 સાથે છે. એટલે ગુણ્યા કરીએ તો આને ઉલટાવવું પડે, આનો વ્યસ્ત લખવો પડે. એટલે 7/13 થાય અને બધું જ ઉડી જશે એટલે જવાબ 1 આવશે. આ રીતે છઠ્ઠું 8/1/2. તો અહીંયા આનો ગુણાકાર કરીને વ્યસ્ત લઈશું એટલે કે ગુણ્યા 2/1 થઈ જશે. એટલે 8 દુ 16 જવાબ આવશે. આગળ અહીંયા તો અંશનો ગુણાકાર 8 તાલી 24 ને 24/4 આવશે. 24/4 કરશો એટલે જવાબ 6 આવશે. અહીંયા ગુણાકાર જ છે ડાયરેક્ટ, એટલે આપણે કરીશું અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર. અહીંયા પણ એવું જ અંશનો ગુણાકાર 1 એકા 1 અને 2 9 18. આ જવાબ આવશે. એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ્સ, થોડુંક તમે ધ્યાન રાખશો, પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. હવે આ જે દાખલા છે એમાં મધ્યસ્થના દાખલા આગળ આવે છે તે વખત હું સૂત્ર સાથે સમજ આપી દઈશ. બરાબર? તો અહીંયા જે છે એનો મધ્યસ્થ શોધવાનો છે. તો આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવી દેવાના. અહીંયા ગોઠવીને જ આપેલા છે. બરાબર? અને અહીંયા 1 2 3 4 5 ને 6 અવલોકનો છે. બરાબર? તો એના છેદમાં 2મું અવલોકન, એવી રીતે તમારે મધ્યસ્થ ગણવાનો આવશે. જવાબ 3.5 આવશે. આગળ ખાલી જગ્યાએ મધ્યવર્તી સ્થિતિનું માપ નથી તો વિસ્તાર. આગળ પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી તમે કાઢશો. ફ્રેન્ડ્સ, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય એટલે 1થી લઈને 10 અંકોનો તમારે સરવાળો કરવાનો, છેદમાં 10 કરવાના એટલે જવાબ આવશે 5.5. આગળ અવલોકનો 6, 8, 10, x અને 14ની સરાસરી આપણને આપી દીધેલી છે 10. તો આપણે એક્સની કિંમત શોધવાની છે. તો આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા જ મૂકવાની અને સમીકરણનો ઉકેલ મેળવીને એક્સની કિંમત મેળવી શકાય. તો 12 જવાબ આવશે. પાંચમું પ્રથમ 7 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યસ્થ. તો પ્રાકૃતિક સંખ્યા છે એટલે આપણે 1 2 3 4 5 6 ને 7 લઈશું. બરાબર? અને એનો મધ્યસ્થ આપણે શોધીશું. એકી સંખ્યા છે એટલે n+1/2મું અવલોકન, એ સૂત્રનો ઉપયોગ કરીશું. આગળ છઠ્ઠું પ્રથમ 5 એકી પ્રાકૃતિક સંખ્યાઓની સરાસરી એટલે મધ્યક શોધવાનો છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે અને પાછી એકી સંખ્યા કીધેલી છે એટલે 1 3 5 7 9 એ રીતે આવશે. અને એમનો આપણે સરાસરી શોધવાની એટલે એનો સરવાળો કરવાનો 1 + 3 + 5 + 7 + 9 છેદમાં પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે એટલે છેદમાં 5 આવશે અને ભાગાકાર કરશો તો જવાબ પણ 5 આવશે. આગળ પ્રથમ 4 બેકી સંખ્યાઓની સરાસરી. તો પ્રથમ 4 બેકી સંખ્યાઓ કીધેલી છે એટલે 2 4 6 ને 8 એનો સરવાળો કરવાનો અને છેદમાં 4 વડે ભાગાકાર કરવાનો એટલે જવાબ 5 આવશે. સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના. ટૂંકમાં 20 12 25 18 અને 15નો મધ્યસ્થ શોધવાનો છે. તો આપેલ અવલોકનોને પહેલાં ચડતા ક્રમમાં ગોઠવી દેવાના. ચડતા ક્રમમાં પહેલાં સૌથી નાની સંખ્યા આવે, પછી એનાથી મોટી એટલે પહેલાં 12 આવે, પછી 15 આવશે, 18 આવશે, 20 આવશે અને છેલ્લે 25 આવશે. સૌથી મોટી સંખ્યા છેલ્લે. બરાબર? અને પછી આપણે એકી સંખ્યામાં અવલોકનો છે 5 એટલે n+1/2મું અવલોકન એ મૂકશો એટલે 18 જવાબ આવશે. આગળ પ્રશ્ન 1નો જે બ છે, પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રકરણ 10 માર્ક્સની છે, બહુ સરળ પણ છે. તો પહેલું છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા વિશે સંવૃત્ત છે. બીજું સંવૃત્ત છે એટલે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. ઓકે. પછી પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી વિશે તો સંવૃત્ત છે, એમાં પણ પૂર્ણાંક સંખ્યા જ જવાબ મળે છે. ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો 0 જવાબ આવશે. ખાલી જગ્યાએ ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો 1 જવાબ આવશે. એની નીચે છે એનું સિમ્પલ તમારે સાદું રૂપ આપવાનું છે. મેં સહેજ બાજુ પર તમને બતાવવાની ટ્રાય કરેલી છે.
તો અહીંયા મોટામાંથી નાનો જાય, એકની આગળ વત્તા ને એકની આગળ ઓછા હોય તો મોટામાંથી નાનાને બાદ કરવાનો, એટલે 7માંથી 2 જાય તો 5 અને મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું એટલે -5 આવશે. હવે 4 ગુણ્યા -5 એટલે 4 પંચા 20 થશે, પણ ગુણાકારમાં 2માંથી 1ની આગળ ઓછા હોય તો જવાબમાં પણ ઓછા આવે, વત્તા ઓછા ઓછા એ રીતે. પછી એની નીચે એકદમ સિમ્પલ છે 6 અઠ્ઠા 48, પણ ઓછા ઓછા છે એટલે ઓછા ઓછા વત્તા થઈ જાય, ગુણાકારમાં 2 વખત ઓછા હોય તો વત્તા થઈ જાય. આગળ 7મું, એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક જ મળે ફ્રેન્ડ્સ. અત્યારે કીધું એમ કે 2માંથી 1 માઇનસ હોય, અહીંયા જ છે જુઓ, આ બંનેમાંથી 1 માઇનસ છે એટલે જવાબ માઇનસમાં જ મળે, બરાબર. અને બંને માઇનસ હોય તો જવાબ પ્લસમાં મળે. તો 8મું એ જ છે જુઓ, 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર તો ધન પૂર્ણાંક મળે, બરાબર, ઓછા ઓછા વત્તા થઈ જાય. હવે પ્રકરણ 2 છે, એમાં 6/5નો 1/3 ભાગ, આવા આપણા સ્વાધ્યાયમાં ઘણા બધા દાખલા છે, તો એને 1/3 જોડે ગુણાકાર કરવાનો, ભાગ ઉડતો હોય તો ઉડાવી દેવાનો, 3 દૂ 6, ઉપર હવે અંશનો ગુણાકાર, 2 એકા 2 અને 5 એકા 5 એ રીતે. બીજું છે 10/1/2, આગળ હવે ઘણા દાખલા આવેલા છે, અહીંયા ગુણ્યા કરી દેવાના અને આને ઉલટાવી દેવાનો, એનો વ્યસ્ત લઈ લેવાનો, એટલે 2 અંશમાં ને 1/માં જતું રહે, 10 દૂ 20 જવાબ આવે. પછી 0.2 અને 0.2 ગુણાકાર કરશો તો 2 દૂ 4 અને 2 દશાંશ ચિહ્ન ડાબી બાજુ ખસવાનું એટલે 0.04 જવાબ આવશે. 0.24 ભાગ્યા એટલે છેદમાં લખી દેવાના અને 0.4 એટલે તમે અને 24 ગુણ્યા 100 છેદમાં અને લખશો 4 ગુણ્યા 10 અને ભાગ ઉડાવશો એટલે 0.6 એવો જવાબ આવશે. 3.8નો ભાગાકાર 100 સાથે કરશો એટલે જ્યારે ભાગ્યા હોય એટલે ડાબી બાજુ 2 અંક, આપણે 100 છે એટલે 2 અંક ખસવું પડે, એટલે આ દશાંશ ચિહ્નને 2 અંક ડાબી બાજુ ખસાડશો એટલે 0.038 એવો જવાબ આવશે. આગળ જોઈએ 2.25 ગુણ્યા 1000, હવે ગુણાકાર છે, ભાગાકાર નથી, તો જ્યારે પણ ગુણાકાર હોય તો દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસાડવાનો, 3000 છે એટલે 3 અંક ખસાડવાનું, એટલે 1 અંક એટલે 2 પર આવશે, બીજો અંક એટલે 5 આગળ અને ત્રીજો નથી આપેલો એટલે આપણે શૂન્ય મૂકેલું છે, એટલે કે 2250 જવાબ આવશે, અથવા 2250.0 એવું પણ તમે લખી શકો છો. 7મું, તો હવે અહીંયા અંશ જ્યારે પણ ગુણાકાર હોય ને અપૂર્ણાંકનો તો અંશનો ગુણાકાર કરી નાખવાનો, છેદનો ગુણાકાર કરી નાખવાનો, કશું ઉડતું હોય તો ઉડાવી દેવાનું, અહીંયા ઉડતું કશુંય નથી એટલે 1 એકા 1 અને 2 ટાલી 6 જવાબ આવશે. 8મું જે છે એ મિશ્ર અપૂર્ણાંકને સાદામાં ફેરવવાનું, 3 દૂ 6, 6 ને 1 7, 7/3 ભાગ્યા 7, જુઓ અહીંયા 7/3 છે, અહીંયા ભાગ્યા છે, મારે એને ગુણાકારમાં લખવું હોય ને તો 7નો વ્યસ્ત લખવો પડે, એટલે 7/1નો વ્યસ્ત 1/7 થઈ જાય, 7 અને 7 ઉડી જાય એટલે ઉપર 1 બચે છે, નીચે 3 બચે છે, એ રીતે આન્સર લખી શકાય. આગળ ચેપ્ટર 4માંથી સમીકરણનો ઉકેલ છે, તમારે દાખલો ગણીને પછી જવાબ મેળવવાનો. જો x બરાબર 3 હોય તો x વત્તા 5 કેટલા થાય, તો xના સ્થાને આપણે 3 મૂકી દીધા એટલે 3 ને 5 8 થાય, જવાબ 8 આવશે. જો x = -2 એટલે કે -2 હોય તો 2x વત્તા 8ની કિંમત શોધો, તો અહીંયા જ્યાં જ્યાં x દેખાય ત્યાં ત્યાં -2 મૂકી દેવાના, 2 દૂ 4 એટલે -4 થશે અને આ વત્તા 8 એટલે જવાબ આવશે 4. મોટામાંથી નાનાને બાદ કરવાનો, મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું એટલે જવાબ આવશે 4. સમીકરણ 10 - 2x = 4 આપેલું છે, તો આ રીતે xની કિંમત તમે શોધશો એટલે 3 આવશે. એના પછીના દાખલામાં xની જ કિંમત શોધવાની છે, તો એમાં 18 જવાબ આવશે, તમારે સાદું રૂપ આપીને ગણવાનું. 5મા દાખલામાં xની કિંમત 2 મૂકવાની છે, આ સરળ છે, જુઓ 12 - 3 દૂ 6 ગુણાકાર થશે, 12માંથી 6 જાય તો 6 જવાબ આવશે. 6ઠ્ઠા દાખલામાં સાદું રૂપ આપતા 2 જવાબ આવશે. 7મા દાખલામાં સાદું રૂપ તમે આપશો એટલે a/3 + 6 એવો જવાબ, એટલે કે આ આપણે ફેરવવાનું છે, જુઓ સમીકરણ બનાવેલું છે,
કોઈ સંખ્યા એના ત્રીજા ભાગમાં, ભાગ કે ને એટલે છેદમાં લખી દેવાનું, એનો ત્રીજો ભાગ એટલે એના છેદમાં 3, 6 ઉમેરતા, ઉમેરવાનું એટલે વત્તા, 6 ઉમેરવાના એટલે વત્તા 6, એટલે આપણું સમીકરણ બની ગયું એના છેદમાં 3 વત્તા 6. આગળ 8મું, કોઈ સંખ્યા એમના 4 ગણા. હવે ગણા શબ્દ આવે એટલે ગુણાકાર, 4 ગણા એટલે 4m, 2 ગણા હોય તો 2m, એ રીતે લેવાનું. ચલ સાથે ગુણાકાર છે, વચ્ચે કોઈ ચિહ્ન ના હોય તો ગુણાકાર સમજવાનું. માંથી 7 બાદ કરતા, બાદ એટલે ઓછા કરવાના, માઇનસ કરવાના, એટલે ઓછા 7. તો આ રીતનું આપણું સમીકરણ બની જશે. આગળ પ્રકરણ 5માંથી જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, કોટી કોણ એટલે શું? જેનો સરવાળો 90 થાય, અને પૂરક કોણ એટલે જેનો સરવાળો 180 થાય. હવે અહીં બહુ સરળ છે. 70ના માપના ખૂણાનું કોટી કોણ પૂછ્યું હોય તો 90માંથી તમે 70ને બાદ કરી દો તો તમને એનો કોટી કોણ મળી જશે. અને 120ના માપના ખૂણાનો પૂરક કોણ પૂછ્યો છે તો 180માંથી 120 બાદ કરી દો. એ રીતે બીજી કોઈ પણ સંખ્યા હોય ને અને કોટી કોણ પૂછ્યો હોય તો તમારે 90માંથી એને માઇનસ કરવાના, પૂરક કોણ પૂછ્યો હોય તો 180માંથી એને માઇનસ કરવાના. આટલું યાદ રાખજો. હવે ત્રીજું, 90° નાના માપના ખૂણાને શું કહેવાય? તો લઘુ કોણ કહેવાય. ઓકે, નાનો એટલે લઘુ. અને 90° મોટા અને 180° નાના માપના ખૂણાને ગુરુ કોણ કહેવાય. આ વસ્તુ આપણે ધોરણ 5થી ભણીએ છીએ, બરાબર? લઘુ કોણ, ગુણુ કોણ, કાટકોણ. તો 90થી નાનો હોય તો લઘુ કોણ, 90થી 180ની વચ્ચેનો હોય એટલે એને ગુરુ કોણ કહેવાય. અને 2 ખૂણાઓ કોટી કોણો હોય એટલે કે જેનો સરવાળો 90 થતો હોય એને કોટી કોણ કહેવાય. તેમનો સરવાળો 90 થાય, બરાબર? એટલે કે 5મી ખાલી જગ્યામાં 90° જવાબ આવશે. 6ઠ્ઠી ખાલી જગ્યામાં 2 ખૂણાઓ પૂરક કોણો હોય તો તેમનો સરવાળો 180 થાય. આ એની વ્યાખ્યા છે. 7મું, જે રેખા 2 કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો આ રેખાને શું કહેવાય? તો છેદિકા કહેવાય, બરાબર? એ છેદિકાની વ્યાખ્યા આપેલી છે. અને જો સમતલીય 2 રેખાઓ પરસ્પર ન છેદે, એકબીજાને છેદતી ન હોય તો તે રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. સમાંતર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી હોતી. આગળ પ્રકરણ 6માંથી પહેલું, તો ત્રિકોણને કુલ ખાલી જગ્યા અંગો હોય તો 6 અંગો હોય, 3 ખૂણા અને 3 બાજુઓ, બરાબર? ત્રિકોણના શિરોબિંદુને સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડે તો એને મધ્યગા કહેવાય. મધ્યબિંદુ સાથે જોડે તો મધ્યગા કહેવાય. અને લંબ દોડે તો વેધ કહેવાય. 90°ના ખૂણે હોય તો વેધ કહેવાય. ઓકે, તો ત્રીજી ખાલી જગ્યા પ્રમાણે, તો ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુ પર દોરેલા લંબને, લંબ એટલે 90નો ખૂણો બનાવે તો એને વેધ કહેવાય. એક ત્રિકોણને કુલ ખાલી જગ્યા મધ્યગાઓ હોય તો 3 મધ્યગાઓ હોય. શિરોબિંદુથી સામેની બાજુના 2 ભાગ પાડે સરખા તો એને મધ્યગા કહેવાય. ઓકે, અને એક ત્રિકોણને કુલ 3 વેધ પણ હોય. ઓકે, ગુરુકોણમાં વેધ 12ની બાજુએ હોય. એ વસ્તુ આમાં નથી આપેલી પણ હું તમારી જાણ માટે કહી દઉં છું. હવે ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણ એટલે કે અંદરના 2 ખૂણાના માપના સરવાળા જેટલું હોય છે. બહિષ્કોણ એટલે બહારનો ખૂણો, ને અંતઃ એટલે અંદરનો ખૂણો, ને અંતઃસમ્મુખ એટલે અંદરની બાજુના સામેના 2 ખૂણા. ઓકે. 7મું, ત્રિકોણના બહિષ્કોણ અને આ બહિષ્કોણના આસન્ન કોણના માપનો સરવાળો હંમેશા 180 થાય અને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. પહેલું પ્રશ્ન નંબર 2 અ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. ચેપ્ટર નંબર 5માંથી જે પહેલું છે વ્યાખ્યા લખો. તો પહેલી વ્યાખ્યા છે કાટકોણ. તો જે ખૂણાનું માપ 90° હોય તે કાટકોણ કે કાટખૂણો કહે છે. બીજું, ગુરુકોણ. જે ખૂણાનું માપ 90° કરતાં વધારે હોય અથવા 180 કરતાં ઓછું હોય તો તેને ગુરુકોણ કહે છે. બીજું, કોટિકોણ. જે 2 ખૂણાના માપનો સરવાળો 90° થાય તેને એકબીજાને કોટિકોણ કહે છે. ચોથું, પૂરક કોણ. જો 2 ખૂણાના માપનો સરવાળો 180° થાય તો તે 2 ખૂણાઓને એકબીજાને પૂરક કહેવાય. બીજું છે, નીચેના કોષ્ટકમાં યોગ્ય
જવાબ લખો. તો પહેલું છે ખૂણાનું માપ છે 30 અંશ. તો તે કોટિકોણનું માપ શોધવું હોય તો 90 અંશમાંથી બાદ કરવાના અને તે પૂરક કોણનું માપ શોધવું હોય તો 180માંથી બાદ કરવાના. તો અહીંયા કોટિકોણનું માપ થશે 90 ઓછા 30 એટલે 60 અંશ આવશે અને પૂરક કોણનું માપ થશે 180 ઓછા 30 એટલે 150 આવશે. એ જ રીતે બીજું 50 એ 90 ઓછા 50 એટલે 40 અંશ આવશે અને પૂરક કોણ 180 ઓછા 50 130. ત્રીજું છે 80 90 ઓછા 80 એટલે 10 અંશ અને 180 ઓછા 80 બરાબર 100 અંશ. ચોથું 40 90 ઓછા 40 બરાબર એટલે 50 અંશ આવશે. હવે પૂરક કોણનું માપ શોધવું હોય તો 180 ઓછા 40 થશે 140. ચેપ્ટર નંબર 6માંથી છે. તો પહેલું છે નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની બાજુઓ જે માપ એટલે સેન્ટીમીટરમાં હોઈ શકે તેની આગળ ખરું અને ના હોઈ શકે તે આગળ ખોટું કરવાનું છે. તો અહીંયા પહેલું છે 3 4 5. તો સૌથી મોટી બાજુ છે 5 એટલે 3નો વર્ગ વત્તા 4નો વર્ગ કરશું તો 9 વત્તા 16 એટલે 25 અને 5નો વર્ગ કરીશું એટલે 25 થશે. તો બેનો સરખા છે એટલે આપેલી બાજુએ કોઈ કાટખૂણો ત્રિકોણની બાજુ હોઈ શકે. તો સૌથી મોટી બાજુ 5 સેન્ટીમીટર એ કર્ણ છે. તો 3 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર બાજુઓ વચ્ચેનો ખૂણો એ કાટખૂણો છે. તો 3 4 એટલે ખરાની નિશાની આવશે. તે બીજું 5 12 અને 13. તો અહીંયા સૌથી મોટી બાજુ છે 13. તો 5નો વર્ગ વત્તા 12નો વર્ગ તો 25 વત્તા 144 તો 169 થશે અને 13નો વર્ગ પર શું થશે 169. બેનો સરખા આવી ગયા. તો 5 અને 12 સેન્ટીમીટર બાજુ વચ્ચેનો ખૂણો કાટકોણ હોય એટલે 5 12 અને 13 ખરાની નિશાની આવશે. ત્રીજું જોઈ લઈએ 6 8 અને 13. તો અહીંયા સૌથી મોટી બાજુ 13 છે. તો 6નો વર્ગ વત્તા 8નો વર્ગ એટલે 36 વત્તા 64 એટલે 100 થશે. 13નો વર્ગ થશે 169 એટલે 100 બરાબર નથી 169 એટલે આપેલી બાજુએ કોઈ કાટકોણ ત્રિકોણ બાજુઓ ન હોય. ચોથું 10 24 અને 26. તો સૌથી મોટી બાજુ 26 છે. તો 10નો વર્ગ વત્તા 24નો વર્ગ એટલે 100 વત્તા 576 એટલે 676 થશે. 26નો વર્ગ પર 676 થાય છે એટલે કે આ એક કાટકોણ ત્રિકોણની બાજુઓ હોઈ શકે. એટલે સૌથી મોટી બાજુ 26 સેન્ટીમીટર એ શું હશે કર્ણ હશે અને 10 સેન્ટીમીટર 24 સેન્ટીમીટર બાજુ વચ્ચેનો ખૂણાઓ એ કાટકોણ છે. તો હવે પાંચમું 9 12 અને 13. તો સૌથી મોટી બાજુ 13. તો 9નો વર્ગ વત્તા 144 12નો વર્ગ એટલે 144 એટલે 225 થશે સરવાળો કરતા. તો 13નો વર્ગ 169 સરખા નથી. તો આપેલી બાજુએ કોઈ કાટકોણ ત્રિકોણ બાજુ ન હોય એટલે 9 12 13 એટલે ખોટાની નિશાની આવશે. છઠ્ઠું 8 12 અને 16. તો સૌથી મોટી બાજુ પહેલાં 16 સેન્ટીમીટર છે એટલે 8નો વર્ગ વત્તા 12નો વર્ગ 64 વત્તા 144 તો 208 અને 16નો વર્ગ 256. તો બેનો સરખા નથી એટલે કાટકોણ નથી. તો 8 12 અને 16 ખોટું આવશે. સાતમું 8 15 અને 17. તો સૌથી મોટી બાજુ 17 સેન્ટીમીટર. તો 8નો વર્ગ વત્તા 15નો વર્ગ એટલે 64 વત્તા 225 એટલે 289 એટલે 17નો વર્ગ પણ શું થશે 289 એટલે કાટકોણ છે. તો 8 12 15 અને 12 8 15 અને 17 એટલે ખરાની નિશાની આવશે. એ આઠમું 7 24 અને 25. એટલે સૌથી મોટી બાજુ 25 સેન્ટીમીટર છે. તો 7નો વર્ગ વત્તા 224 24નો વર્ગ એટલે 49 વત્તા 276 સરવાળો કરતા 625. તો 25નો વર્ગ થશે 625 એટલે કાટકોણ છે. તો 7 24 25 એટલે ખરાની નિશાની આવશે. આગળ બીજું નીચેની આકૃતિમાં એક્સનું માપ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલી જ છે આપણે. તો અહીંયા આપણે એક્સનું માપ શોધવાનું છે. તો અહીંયા ત્રિકોણના બહિષ્કોણનું માપ 2 અંતઃસમકોણના માપનો સરવાળો એટલે કે ખૂણો એક્સ બરાબર તો 2 અંતઃસમકોણ એટલે અંદરના ખૂણા 50 વત્તા 70 તો સરવાળો કરતાં 120 આવશે એક્સની કિંમત. એ જ રીતે અહીંયા બીજો છે આકૃતિ આપેલી છે એક્સની માપ શોધવાનું છે એટલે ત્રિકોણના બહિષ્કોણનું માપ 2 અંતઃસમકોણના માપનો સરવાળો એટલે કે એક્સ બરાબર 55 વત્તા 45 તો એક્સ બરાબર આવશે 100. ત્રીજું આકૃતિ આપેલી છે. હવે આ ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર 2 અંતઃસમકોણના માપનો સરવાળો એટલે અહીંયા બહિષ્કોણ એટલે બહારનો માપ 115 આપ્યો 115 અંશ બરાબર એક્સ વત્તા 45 45 આ બાજુ છે એટલે માઇનસ આવશે 115માંથી 45 થશે એટલે આવશે 70. તો એક્સની કિંમત થશે 70. ચોથું આકૃતિ આપેલી છે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. હવે એક્સની કિંમત શોધવાની છે. તો ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર
બે અંતઃસમકોણના માપનો સરવાળો. આ તમારે સૂત્ર યાદ રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. એટલે 85 એટલે બહારનો માપ છે 85 બરાબર 30 + x. 30 આ બાજુ આવશે એટલે માઇનસ એટલે 55 આવશે એક્સની કિંમત. ત્રીજું જોઈ લઈએ. નીચે ત્રિકોણના બે ખૂણાઓના માપ આપ્યા છે તે પરથી ત્રીજી બાજુનું માપ શોધો. તો અહીંયા પહેલું છે 32 અને 48. તો હવે ત્રિકોણનું છે એટલે ત્રિકોણનો ત્રીજા ખૂણાનું માપ આપણે ધાર લઈએ x છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે કે 32 + 48 બરાબર x બરાબર 180. સરવાળો કરતા તો 80 + x બરાબર 180. 80 ને આ બાજુ લે એટલે માઇનસમાં આવી જાય તો x ની કિંમત આવશે 100. બીજું 55 અને 67. તો ધારો કે ત્રિકોણની ત્રીજા ખૂણાનું માપ x છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો 55 + 67 + x બરાબર 180 એટલે 122 + x બરાબર 180. 122 આ બાજુ આવે તો માઇનસમાં આવશે એટલે 180માંથી 122 બાદ કરતા તો એક્સની કિંમત આવશે 58. ત્રીજું 114 અને 18. તો ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ છે x. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. 114 + 18 + x બરાબર 180 એટલે 132 + x બરાબર 180. 132 આ બાજુ આવે એટલે માઇનસમાં આવે તો 180માંથી 132 બાદ કરતા તો 48 આવશે એક્સની કિંમત. ચોથું છે 30 અને 60. તો ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ x છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો 30 + 60 + x બરાબર 180. તો 90 + x બરાબર 180. 90 આ બાજુ આવે એટલે માઇનસમાં આવી જશે તો 180માંથી 90 બાદ કરતા એટલે 90 આવશે. તો એક્સની કિંમત થશે 90. પાંચમું 6 38. ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ x છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180. તો 6 + 38 + x બરાબર 180 એટલે 44 + x બરાબર 180. 44 આ બાજુ આવશે એટલે માઇનસ 180માંથી 44 થશે એટલે એક્સની કિંમત આવશે 136. છઠ્ઠું 90 અને 15. તો ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ x છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. તો 90 + 15 + x બરાબર 180 એટલે 105 + x બરાબર 180. 105 આ બાજુ આવશે બરાબર ને એટલે માઇનસમાં આવશે 180માંથી માઇનસ 105 કરતાં 75 આવશે તો એક્સની કિંમત થશે 75. સાતમું 37 અને 73. તો ધારો કે ત્રિકોણના ત્રીજા ખૂણાનું માપ x છે. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. 37 + 73 + x બરાબર 180 તો 110 + x બરાબર 180. 110 આ બાજુ આવે એટલે માઇનસ તો એક્સની કિંમત આવશે 70. આઠમું 43 96. ધારો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનું ત્રીજા ખૂણાનું માપ છે x. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો 43 + 96 + x બરાબર 180. સાદુરૂપ આપતા એક્સની કિંમત આવશે 41. પ્રશ્ન નંબર 2 બ. નીચેના પ્રશ્નોનો જવાબ લખો. તો ચેપ્ટર નંબર 1માંથી છે. તો પહેલું છે પૂર્ણાંકોનો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેના નાનું સાદુરૂપ આપો. તો પહેલું છે -21 ભાગ્યા કૌંસની અંદર -20 + -1. તો -21 એવા ને એવા ભાગ્યા તો -21 -1 વત્તા ઓછા એટલે ઓછા થશે. -21 ભાગ્યા -21 અહીંયા ઓછા ઓછા વત્તા થશે એટલે 20 ને 21 મોટા પદની નિશાની લખી. ભાગાકાર છે એટલે છેદમાં આવી જશે. અહીંયા કટ થતાં તો 1 જવાબ આવશે. બીજું -24 ભાગ્યા 8 ભાગ્યા 3. તો -24 ભાગ્યા 8 ભાગ્યા 3. -24 ભાગ્યા 8 એટલે -3 આવશે અને ભાગ્યા 3 3 છેદમાં લઈ લે એટલે માઇનસમાં આવશે. તો અહીંયા આપણે જવાબ આવશે માઇનસમાં 1 જવાબ આવશે. અહીંયા આવશે માઇનસ. હવે ત્રીજું -9 + 4 ભાગ્યા -4 + -1. તો -9 + 4 ભાગ્યા -4 -1. તો -5 ભાગ્યા -5 છેદમાં આવ્યા ભાગાકાર છે એટલે તો અહીંયા કટ થાય માઇનસ માઇનસમાં કટ થઈ જાય તો 1 જવાબ આવશે. ચોથું -3 + 18 ભાગ્યા -10 ભાગ્યા વત્તા -5. -3 + 18 ભાગ્યા તો -10 ઓછા વત્તા એટલે -5 થાય. હવે 18માંથી 3 જાય એટલે 15 વત્તામાં આવશે ભાગ્યા -10 - 5 એટલે ઓછા ઓછા થશે વત્તા તો આવશે -15. તો 15ના ભાગ્યા -5 અહીંયા 15 15 કટ થાય તો -1 આવશે. બીજું માંગ્યા મુજબ જવાબ લખો. તો પહેલું છે એક પરીક્ષામાં સારા જવાબ માટે +5 ગુણ અને ખોટા જવાબ માટે -2 ગુણ આપવામાં આવ્યા. નીલાએ 65 ગુણ મેળવ્યા. જો તે 15 પ્રશ્નો સાચા હોય તો તેનો કેટલા જવાબ ખોટા છે? તો જોઈ લઈએ આપણે જવાબ.
તો નીલાએ 65 ગુણ મેળવ્યા. તો સાચા પ્રશ્નો માટે 15. તો સાચા જવાબના 5 ગુણ પ્રમાણે તો મળેલા ગુણ 15 ગુણ્યા 5 એટલે 75 થશે. ખોટા જવાબના ગુણ બરાબર મેળવેલા ગુણ ઓછા સાચા જવાબના ગુણ. તો 65 ઓછા 75 એટલે ઓછા 10 થશે. ખોટા જવાબની સંખ્યા છે ઓછા 10/2. તો થશે તો 2 વડે ભાગવાનું થશે એટલે આપણે 5 દુ 10, 2 અહીંયા કટ થાય, માઇનસ માઇનસમાં કટ થાય એટલે 5 આવશે. તો નીલાએ 5 જવાબ ખોટા છે. બીજું, એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે તથા તેનું ભોંયરું 10 મીટર ઊંડું છે. એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 સેન્ટીમીટરનું અંતર કાપતી ધાબાથી ભોંયરામાં જતાં કેટલો સમય લેશે? તો કુલ ઊંચાઈ તો 190 વત્તા 10 એટલે 200 મીટરની થઈ. તો અંતર 10 મીટર, સમય કેટલો થશે? 15 સેકન્ડ. તો 20 મીટરના કેટલા સમય લાગે? તો 200 ગુણ્યા 15/10 તો 300 મિનિટ આવશે. એટલે 1 મિનિટની આપણે 60, તો 300/60 કરીશું એટલે 5 મિનિટ આવશે જવાબ. ત્રીજું, બપોરે 12 વાગ્યાનું તાપમાન 0થી ઉપર 16 સેલ્સિયસ છે. તો 2 સેલ્સિયસ પ્રતિ કલાક દરેક મધ્ય રાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે. તો પહેલું છે કયા સમયે તાપમાન 0થી નીચે 10 સેલ્સિયસ હોય. તો બીજું છે મધ્યરાત્રિનું તાપમાન કેટલું હોય. તો બપોરે 12 વાગ્યાથી તાપમાન થશે 16 છે. તો 1 વાગે -2 કરવું પડશે એટલે 14 થશે. તો એ રીતે આપણે -2 કરતા જતા. તો 12 વાગ્યે થશે -6 -2 એટલે આ -8 સેલ્સિયસ આવશે. તો રાત્રે 1 વાગ્યે તાપમાન -8 -2 બરાબર થઈ જશે. અહીંયા ઓછા થશે વત્તા એટલે -10 સેલ્સિયસ. તો પહેલો જવાબ શું મળશે કે રાત્રે 1 વાગ્યે તાપમાન -10 સેલ્સિયસ થશે. બીજું છે રાત્રે 12 વાગ્યે તાપમાન -8 સેલ્સિયસ થશે. ચોથું, એક લિફ્ટ 5 મીટર પ્રતિ મિનિટના દરે એક ખાડમાં નીચે ઉતરે છે. તો 1/2 કલાક પછી તેની સ્થિતિ શું હોય? જો આ લિફ્ટ જમીનની 20 મીટર ઉપરથી નીચે ઉતરે તો 1/2 કલાક પછી તેની સ્થિતિ શું હોય? જોઈ લઈએ જવાબ. તો લિફ્ટ 1 મિનિટમાં 5 મિનિટ નીચે ઉતરે છે મીટર. તો 30 મિનિટમાં કેટલી? તો 30 ગુણ્યા 5/1 બરાબર 150 મીટર થશે. તો લિફ્ટની જમીનની 20 મીટર નીચે ઉતરી ગઈ. તો બાકી વધેલા અંતર 150 ઓછા 20 તો 130 મીટર થશે. આગળ ત્રીજું, નીચેના દરેક a ભાગ્યા કૌંસમાં b વત્તા x બરાબર નથી. a ઓછા ભાગ્યા b વત્તા a ભાગ્યા c ચકાસો. તો પહેલું છે a બરાબર 8, b બરાબર 3, c બરાબર 1. તો a ભાગ્યા કૌંસમાં b વત્તા c એટલે a b c ની કિંમત મૂકતા તો 2 આવશે. એ જ પ્રમાણે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c તો અહીંયા કિંમત a b c ની કિંમત મૂકતા અને સાદુર ભાવતા તો 32/3 આવશે. એટલે કે a ભાગ્યા કૌંસમાં b વત્તા c બરાબર નથી. a ભાગ્યા b વત્તા a ઓછા c. તો એ જ પ્રમાણે a બરાબર 4, b બરાબર 5, c બરાબર 1 કિંમત મૂકતા આપણે a b અને c ની કિંમત અને સાદુરૂપ આ રીતે આપતા તો એ પણ શું છે? બરાબર નથી આવશે. આગળ ત્રીજો, a બરાબર 6, b બરાબર 3, c બરાબર 2. તો a ભાગ્યા b વત્તા c ની અંદર a b c ની કિંમત મૂકતા અને સાદુરૂપ ભાગતા તો 6/5 આવશે. એ રીતે a ભાગ્યા b વત્તા a ભાગ્યા c બરાબર મૂકતા a b c ની કિંમત મૂકતા તો 5 આવશે. તો બેનો કેવા છે? સરખા નથી. તો પ્રશ્ન 3નો અ છે સાચા જોડકા બનાવો. આમાં ફક્ત તમારે ચિહ્નોનું બહુ ધ્યાન રાખવું પડશે ફ્રેન્ડ્સ. 4 માર્ક્સમાં પૂછાવાનું છે. તો પ્રકરણ 1માંથી છે પહેલું. તો -6 વત્તા -2. તો જુઓ હંમેશા આ બે ચિહ્ન સાથે હોય ને એ ગુણાકારનો સંબંધ કહેવાય. વત્તા ઓછા ઓછા થઈ જાય એટલે -6 અને -2 એટલે સરવાળો કરવાનો. 6 ને 2 8 પણ મોટી સંખ્યાનું ચિહ્ન આવે એટલે જવાબ બી આવશે. -8 જવાબ આવશે. બીજું છે -6 ઓછા -2. અહીંયા જુઓ ઓછા ઓછા સાથે છે, અહીંયા વત્તા ઓછા સાથે હતું ને, અહીંયા ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે -6 વત્તા 2 તો 6માંથી 2ને બાદ કરવાના એટલે 4 આવે અને મોટી સંખ્યાનું ચિહ્ન આવે એટલે -4 જવાબ આવે એટલે અહીંયા -4 એટલે સી જવાબ આવશે. ત્રીજું બહુ સિમ્પલ છે, ગુણાકાર હોય તો 6 દુ 12 અને ઓછા ઓછા વત્તા એટલે +12 જવાબ આવશે. ડી જવાબ આવશે. આ ભાગાકાર છે એટલે ઓછા ઓછા વત્તા જ થઈ જશે અને 2 ટાલે 6 એટલે 3 જવાબ આવશે એટલે એ જવાબ આવશે. ઓકે, થોડી પ્રેક્ટિસ કરજો, ચિહ્નોનું થોડુંક ધ્યાન રાખજો, બરાબર.
હવે અહીંયા એ જ રીતે અહીંયા વત્તા ઓછા છે એટલે ઓછા થઈ જશે. ઓકે, એટલે -5 -3 એટલે સરવાળો કરી નાખવાનો. 5 ને 3 8 અને -8 જવાબ આવશે. મોટી સંખ્યાની આગળ ઓછા છે એટલે ડી જવાબ આવશે. અહીંયા ઓછા ઓછા વત્તા એટલે -5 +3 તો 5માંથી 3ને બાદ કરવાના એટલે 2 આવશે. અહીંયા મોટી સંખ્યાની આગળ માઇનસ છે એટલે -2 જવાબ આવશે એટલે એ જોડે જોડવાનું. અહીંયા ગુણાકાર છે એટલે સિમ્પલ 5 તાલી 15 ઓછા ઓછા વત્તા એટલે 15 જવાબ આવશે. અહીંયા ભાગાકાર છે ઓછા ઓછા તો વત્તા જ થઈ જશે 3 દુ 6 એટલે અહીંયા 2 જવાબ આવશે +2. ઓકે, આગળ જોઈએ ત્રીજું. અહીંયા વત્તા ઓછા ઓછા થઈ જશે. હવે તમને થોડો ખ્યાલ આવતો હશે, બધામાં ચિહ્નો સેમ રીતે આપેલા છે. તો -4 અને -3 એટલે 4 ને 3 7 મોટી સંખ્યાનું ચિહ્ન આવશે એટલે -7. અહીંયા ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે -4 + 3 એટલે -1 જવાબ આવશે. આ ડી જવાબ આવશે. અહીંયા ગુણાકાર 4 તાલી 12 ને ઓછા ઓછા વત્તા 12 એટલે એ જવાબ આવશે એનો. અને અહીંયા માઇનસ માઇનસ તો પ્લસ જ થઈ જશે અને 2 દુ 4 એટલે 2 જવાબ આવશે. બી જવાબ આવશે. અહીંયા આગળ એ રીતે અહીંયા વત્તા ઓછા ઓછા -10 -5 એટલે -15 જવાબ આવશે. બી આવશે. અહીંયા -10 ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે 10માંથી 5ને કાઢવાના એટલે -5 જવાબ આવશે. અહીંયા 10 × 5 = 50 ઓછા ઓછા વત્તા 50 જવાબ આવશે. અહીંયા 5 દુ 10 ભાગાકાર કરીએ છીએ બરાબર ને, અને ઓછા ઓછા વત્તા એટલે 2 જવાબ આવશે. બહુ જ સરળ છે ફ્રેન્ડ્સ. બધા જ જોડકા છે એમાં પેટર્ન સેમ છે એટલે તમને બહુ સરળ પડશે. ખાલી ધ્યાન રાખવાનું ગુણાકારનું જ્યારે બે ચિહ્ન સાથે સાથે હોય તે ગુણાકારનો સંબંધ છે. એમાં ગુણાકારનો જ્યારે સંબંધ હોય ને ફ્રેન્ડ્સ, તો હું અહીંયા તમને કહી દઉં કે ગુણાકારના સંબંધમાં તમારે ચિહ્નોનું ધ્યાન કેવી રીતે રાખવાનું એ આપણે સહેજ જોઈ લઈએ. તો વત્તા ગુણ્યા વત્તા તો વત્તા જ રહે, બંને વત્તા હોય તો વત્તા જ રહે. અને ઓછા ગુણ્યા ઓછા તે પણ વત્તા થઈ જાય. ઓછા ઓછા શું થઈ જાય? વત્તા થઈ જાય. ગુણાકારના સંબંધમાં વત્તા 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 ઓછા ઓછા વત્તા, અને બેમાંથી એક ઓછા હોય એટલે કે વત્તા ગુણ્યા ઓછા તો જવાબ માઇનસમાં જ આવે, અથવા ઓછા ગુણ્યા વત્તા હોય તો બી જવાબ માઇનસમાં જ આવે. તો યાદ કેવી રીતે રાખવાનું ફ્રેન્ડ્સ કે બંને વત્તા હોય કે બંને ઓછા હોય, અને ગુણાકારનો સંબંધ હોય તો વત્તા જ થઈ જાય એટલે કે ધન સંખ્યા મળે. બરાબર. બેમાંથી એક ઓછા હોય તો ઋણ સંખ્યામાં જવાબ આવે, અથવા એકી સંખ્યામાં માઇનસ હોય તો ઋણ જવાબ આવે, અને બેકી સંખ્યામાં માઇનસ હોય તો ધન જવાબ આવે ગુણાકારના સંબંધમાં. પ્રશ્ન નંબર 3 માંગ્યા મુજબ ગણો. ચેપ્ટર નંબર 2 માટે જે પહેલું છે ગુણાકાર કરો. તો 1/7/15 ગુણ્યા 1/7/33. તો વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક છે એટલે આપણે 15 ગુણ્યા 1 એટલે 15 × 15 વત્તા 7 કરીશું તો 22/15 ગુણ્યા 33 ગુણ્યા 1 એટલે 33 વત્તા 7 એટલે 40/33. તો આપણે સાદુરૂપ આપીશું. 22ના ભાગ પડશે 11 ગુણ્યા 2, 40ના ભાગ પડશે 5 ગુણ્યા 8 એટલે 40, અને 5 ગુણ્યા 3 15ના, અને 33ના ભાગ પડશે 11 ગુણ્યા 3. તો અહીંયા 11 કટ થાય, 5 5 કટ થાય, તો બચશે અહીંયા 16, 8×16/9. આ રીતે અપૂર્ણાંકમાં આવશે 1/7/9. બીજો દાખલો છે 5/3/5 ગુણ્યા 1/11/14. તો 28/5 ગુણ્યા 25/14. સાદુરૂપ આપતા આપણને 10 જવાબ આવશે. ત્રીજું 4/1/5 ગુણ્યા 1/3/7. તો 21/5 ગુણ્યા 10/7 થશે. સાદુરૂપ આપતા જવાબ આવશે 6. ચોથું 6/1/4 ગુણ્યા 1/3/5. તો 25/4 ગુણ્યા 8/5. સાદુરૂપ આપતા એટલે 10 આવશે. બીજું છે ભાગાકાર કરો. 2/3/7 ભાગ્યા 1/9/25. તો 17/7 ભાગ્યા 34/25. ગુણાકાર કરવાનો છે. આપણે ભાગાકાર છે પણ ગુણાકાર કરીશું. અંશ જશે છેદમાં અને છેદ જશે અંશમાં, એટલે ઉપર નીચે કરી નાખવાનું. એટલે અહીંયા છે 17/7 ગુણ્યા 25/34. એટલે પછી સાદુરૂપ આપીશું
તો આપણને 25/14 આવશે. તો 1/11/14 જવાબ આવશે. બીજો છે 2/1/11 ભાગ્યા 1/13/33. તો 23/11 ભાગ્યા 46/33. 23/11 ગુણ્યા તો 46/33 છે તો ઉલટાવી છે એટલે 33/4 થઈ જશે 46. હવે સાદુરૂપ આપી છેદ અંશ ઉડાવી દીધા તો 3/2 આવશે. તો 1/1/2 જવાબ આવશે. ત્રીજું જોઈ લઈએ 3/3/4 ભાગ્યા 2/13/16. તો 15/4 ભાગ્યા 45/16. તો 15/4 ગુણ્યા 16/45. અંશ અને છેદ ઉડાવતા તો 4/3 થશે. તો 1/1/3 જવાબ આવશે. ચોથો જોઈ લઈએ 1/7/13 ભાગ્યા 1/1/39. તો 20/13 ભાગ્યા 40/39. સાદુરૂપ આપતા તો 3/2 આવશે. તો 1/1/2 થશે. ત્રીજું જોઈ લઈએ ભાગાકાર કરો. તો પહેલું છે 9.1 ભાગ્યા 1.3. તો 51/10 ભાગ્યા 13/10. તો 51/10 થશે. પોઈન્ટ દૂર કરતા ગુણાકાર તો 10 ઉપર જશે એટલે 10/13. અંશ અને છેદ ઉડાવતા જવાબ આવશે આપણને 7. બીજું જોઈ લઈએ 76.5 ભાગ્યા 0.15. તો અહીંયા 765/10 થશે ભાગ્યા 15/100. હવે 765/10 ગુણ્યા 100/15. તો અંશ અને છેદ આ રીતે ઉડાવતા તો 510 જવાબ આવશે. ત્રીજું 30.94 ભાગ્યા 0.7. તો 3094 ભાગ્યા 100 ભાગ્યા 7/10. તો 3094 ભાગ્યા 100 ગુણ્યા 10/7. સાદુરૂપ આપીશું તો 44.2 આવશે. ચોથું 2.56 ભાગ્યા 1.6. તો 256 ભાગ્યા 100 ભાગ્યા 16/10. તો 256 ભાગ્યા 100 ગુણ્યા 10/100 થશે. સાદુરૂપ આપીશું તો 1.6 આવશે. ચોથું છે નીચેના દાખલા ગણો. તો પહેલું છે એક નિયમિત બહુકોણની દરેક બાજુ 2.5 સેન્ટીમીટર લંબાઈની છે. જો આ બહુકોણની પરિમિતિ 12.5 સેન્ટીમીટર હોય તો બહુકોણના કુલ કેટલી બાજુઓ હશે? તો નિયમિત બહુકોણના દરેક બાજુનું માપ 2.5 સેન્ટીમીટર છે અને પરિમિતિ આપેલી છે 12.5 સેન્ટીમીટર. તો કુલ બાજુ બરાબર બહુકોણની પરિમિતિ છેદમાં દરેક બાજુની લંબાઈ. તો 12/5 એ 12.5/2.5 થશે. તો 12.5 છે એટલે 10 છેદમાં છે 10 એટલે 125/10 ગુણ્યા 25. 2.5 છે તો પોઈન્ટ દૂર કરીશું છેદનો છે ઉપર એટલે 10/25 આવશે. હવે સાદુરૂપ આપીશું આપણે અને કટ થશે તો જવાબ આવશે આપણે 5 એટલે બાજુઓની સંખ્યા થશે 5. હવે બીજું એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિલોમીટર અંતર કાપે તે 5/1/5 લીટર પેટ્રોલના ઉપયોગ કેટલા કિલોમીટર અંતર કાપશે? તો 1 લીટર પેટ્રોલમાં કાર કાપે છે 15 કિલોમીટર. તો 5/1/5 લીટર પેટ્રોલમાં કારમાં કેટલું અંતર કાપે? તો આ રીતે ગુણાકાર કરીશું અને સાદુરૂપ આપીશું તો 78 કિલોમીટર આવશે જવાબ. ત્રીજું સીમાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે. તેને 2 છોડ વચ્ચે 3.5 મીટર અંતર રાખ્યું છે. તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય? તો આ જવાબ જોઈ લે. પહેલું, બીજું, ત્રીજું અને 5 છોડ છે વચ્ચે અંતર 3.5 છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર 3/5 ગુણ્યા 4 સાદુરૂપ આપીશું તો 2/1/2/5 મીટર આવશે. હવે ચોથું, હર્ષ 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે. તો 2/1/2 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચશે? તો હર્ષે 1 કલાકમાં પુસ્તકમાં 2/15 ભાગ વાંચે તો 2/1/2 કલાકમાં પુસ્તક કેટલું વાંચે? તો 2/1/2 ગુણ્યા 2/15 સાદુરૂપ આપતા આપણને તો 1/3 ભાગ વાંચશે. આગળ પ્રશ્ન નંબર 3 ક નીચેના દાખલા ગણો. ચેપ્ટર નંબર 3માંથી પૂછાશે. પહેલું છે એક વર્ગના 15 વિદ્યાર્થીઓએ ડ્રોઈંગની એક પરીક્ષામાં નીચે પ્રમાણે ગુણ મેળવ્યા છે. માહિતીનું મધ્યસ્થ અને બહુલક શોધો. તો આ રીતે ગુણ આપેલા છે. તો મધ્યક બરાબર કુલ ગુણ છેદમાં કુલ ગુણની સંખ્યા. તો સરવાળો કરતાં આપણે આપેલી માહિતીનો છેદમાં 15 600/15 અને સાદુરૂપ આપતા તો મધ્યક આવશે 40. એ જ રીતે આપણે મધ્યક શોધી લઈએ. તો પહેલાં ચડતા ક્રમમાં ગોઠવતા તો માહિતીનું બરાબર વચ્ચેનું આવેલું અંતર 40 થશે એટલે કે મધ્યક અહીં થશે 40.
અને બહુલક થશે સૌથી વધુ વખત આવતો અવલોકન છે પ્રાપ્તાંક 38 અને 43, તો બહુલક થશે 38 અને 43. બીજું, એક ક્રિકેટર મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે. માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યક થશે કુલ રન છેદમાં ખેલાડીઓના કુલ રન. તો સરવાળો કરતા 352/11 સાદુરૂપ આપતા તો મધ્યક થશે 32. તો ચડતા ક્રમમાં પહેલાં ગોઠવાતા મધ્યકની અંદર તો બરાબર વચ્ચે પ્રાપ્તાંક આવશે 15 છે, તો મધ્યક થશે 15. માહિતીનું બહુલક 15 છે, સૌથી વખત આવે છે 15, તો બહુલક થશે 15. ત્રીજો દાખલો, વિજ્ઞાનની એક પરીક્ષામાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો આપણને અહીંયા ગુણ આપેલા છે વિદ્યાર્થીઓના, તો મધ્યક બરાબર થશે આપેલા અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન, એટલે 261/15, એટલે મધ્યક આવશે 17.4. હવે મધ્યસ્થ ચડતા ક્રમમાં ગોઠવતા તો આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનો છે વિદ્યાર્થી મિત્રો, અને મધ્યસ્થ બરાબર n+1/2, તો અહીંયા n બરાબર આપણે 15 લેવાનું છે. તો આ રીતે પણ તમે કરી શકો છો. તો કે 15 + 1 એટલે 16/2 થશે, અને 8મું અવલોકન આવશે, એટલે મધ્યસ્થ બરાબર 8મું અવલોકન ગણી લેવાનું કે ભાઈ 1 2 3 4 5 6 7 8, 8મું અવલોકન અહીંયા 20 છે, તો મધ્યક આવશે 20. હવે બહુલક સૌથી વધુ વખત આવતો અવલોકન, તો અહીંયા બહુલક આવશે 20. ચોથું, ગણિતની એક પરીક્ષામાં 9 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. માહિતીનું મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. તો અહીંયા આપણને ગુણ આપેલા છે, તો મધ્યક શોધી લઈએ. આપેલા અવલોકનનો સરવાળો છેદમાં કુલ સંખ્યા, તો 153/9, તો 17 × 9, 9નો અહીંયા કટ થાય, તો મધ્યક આવશે 17. મધ્યસ્થ માટે ચડતા ક્રમમાં ગોઠવતા પહેલાં તો આપણે આ રીતે ચડતા ક્રમમાં ગોઠવી દેવાનું છે. તો મધ્યક બરાબર n+1/2મું અવલોકન, તો n બરાબર આપણે અહીંયા 9 લેવાના, તો n+1/2મું અવલોકન એટલે 10/2મું અવલોકન, એટલે આવશે અહીંયા 5. 5મું અવલોકન, તો અહીંયા 5 ગણતા એટલે 19 આવશે, તો મધ્યક આવશે 19. હવે આ 5 નંબર આપણે ચડતા ક્રમમાં ગોઠવેલું છે એ એક ક્રમથી 5 નંબરનું ગણી લેવાનું, એટલે અહીંયા મધ્યસ્થ થશે 19. બહુલક સૌથી વધુ વખત આવતું અવલોકન, તો અહીંયા 21 છે એ સૌથી વધુ વખત આવે છે, 3 વખત, એટલે બહુલક થશે 21. પહેલાં છે પ્રશ્ન નંબર 4a, આપેલી માહિતી મુજબ આલેખ દોરો. ચેપ્ટર નંબર 3માંથી પૂછાશે. તો પહેલું છે, એક વિદ્યાર્થીએ કુંજના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રનું પરિણામ નીચે મુજબ છે. યોગ્ય પ્રમાણમાં લઈ માહિતીનો દ્વિલંબ આલેખ રચો. તો વિદ્યાર્થી મિત્રો યોગ્ય પ્રમાણમાં લેવાનું છે આપણે, એટલે પ્રમાણમાં આપેલ નથી, એટલે આપણે યોગ્ય પ્રમાણમાં લઈ આલેખ દોરવાનો છે. અહીંયા વિષયો આપેલા છે, અહીંયા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર આપેલું છે, એના ગુણ આપેલા છે. ચાલો આપણે આલેખ દોરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આલેખ આ રીતે દોરેલો છે. તો પ્રમાણમાં આપી લીધું છે 1 સેન્ટીમીટર બરાબર 5 ગુણ, આ રીતે દર્શાવેલું, એટલે પ્રથમ સત્રના ગુણ છે, અને આ રીતે છે દ્વિતીય સત્રના. તો આપણે એક્સ અક્ષ પર વિષય દર્શાવેલા છે, બરાબર, અને વાય અક્ષ પર ગુણ દર્શાવેલા, એટલે કે અહીંયા 5 લીધું, 5 10 15 રીતે. તો આ રીતે આપણે આલેખ દોરેલો છે, તમે જોઈ શકો છો. આલેખ તમારે પેન્સિલથી દોરવાનો રહેશે. હવે બીજો આલેખ, એક બુકસેલરે છેલ્લા 5 વર્ષમાં વેચેલ પુસ્તકોની સંખ્યા નીચે પ્રમાણે છે. યોગ્ય પ્રમાણમાં લઈ માહિતીનો દ્વિલંબ આલેખ રચો. તો અહીંયા વર્ષ આપેલા છે, અને ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ 2019, 20, 21, 22 અને 23, એટલે 5 વર્ષ થયા. તો યોગ્ય પ્રમાણમાં લેવાનું છે, તો આપણે આલેખ જોઈ લઈએ. તો અહીંયા પ્રમાણમાં આપણે વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 5 પુસ્તકોની સંખ્યા, આ છે આપણે ગુજરાતી માધ્યમ અને આ છે અંગ્રેજી માધ્યમ, એટલે આપણે આ રીતે આલેખ તમારે દોરવાનો રહેશે. વાય અક્ષ પર પુસ્તકોની સંખ્યા થશે અને એક્સ અક્ષ પર વર્ષ આપેલા છે. તો આ રીતે તમારે પેન્સિલથી આલેખ દોરવાનો રહેશે. ત્રીજો આલેખ દોરી લે. એક બુકસેલની દુકાને વેચેલ અંગ્રેજી અને ગુજરાતી વિષયના પુસ્તકોની સંખ્યા નીચે દર્શાવેલી છે. માહિતીનો દ્વિલંબ આલેખ તૈયાર કરો. તો પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રમાણ માપ આપણને આપેલું છે, તો વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 50 પુસ્તકો જ લઈશું. હવે વર્ષ આપેલા છે, અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ આપેલું છે. તો આ રીતે આલેખ જોઈ લઈએ. તો
તો પ્રમાણમાં આપણને આપી જ દીધું છે 1 સેન્ટીમીટર પર 50 પુસ્તકો. તો આ રીતે આલેખ દોરવાનો છે. વાય અક્ષ પર આવશે પુસ્તકોની સંખ્યા અને એક્સ અક્ષ પર આવશે વર્ષ આવશે. આ રીતે તમારે દોર લેવાનો છે. ચોથું જોઈ લઈએ. સંગીતાએ 7મા ધોરણમાં પ્રથમ અને બીજા સત્રમાં જુદા જુદા વિષય મેળવેલા ગુણ નીચે દર્શાવ્યા છે. માહિતીનો નિલંબ આલેખ તૈયાર કરો. પ્રમાણ માપ છે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ લો. પ્રમાણ માપ આપી દીધું છે એટલે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ જ લઈશું. અહીંયા વિષયો આપેલા છે. અહીંયા પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના ગુણ છે. તો આલેખ જોઈ લઈએ. તો આલેખ પ્રમાણ માપ આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 ગુણ. તો આ રીતે તમારે આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આલેખ તમારે પેન્સિલથી દોરવાનો છે અને આ રીતે નિલંબ આલેખ તૈયાર થાય છે. એક્સ અક્ષ પર વિષય, વાય અક્ષ પર ગુણ દર્શાવેલા છે. પ્રશ્ન નંબર 4 બ જોઈ લઈએ. ચેપ્ટર નંબર 4માંથી માંગ્યા મુજબ ગણો. તો પહેલું છે નીચેના સમીકરણો માટે આપેલી કિંમતનું સમાધાન થાય છે. તો પહેલું છે 5 ઓછા 3x બરાબર 8. x બરાબર ઓછા 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓછા 1 લેવાનું છે x બરાબર. હવે 5 ઓછા 3x છે તો xની જગ્યા પર ઓછા 1 મૂકતા તો આપણે 3 ગુણ્યા 3 કરીશું તો 3 એકા 3 ઓછા ઓછા વધતા થઈ જશે એટલે 5 વત્તા 8 થઈ જશે 8. તો ડાબા બરાબર જવાબ એટલે સમાધાન થાય છે એટલે હા જવાબ આવશે. બીજું 13 ઓછા 2x બરાબર 9 કૌંસમાં x બરાબર 3 મૂકીશું. હવે તો હવે અહીંયા ડાબા બરાબર લઈ જતા તો 13 ઓછા 2 કૌંસમાં x છે તો xની જગ્યા પર 3 મૂકી દઈશું અને 13 3 દુ 6 ઓછા 6 તો 7 જવાબ આવશે. તો ડાબા બરાબર જવાબ એટલે કે સમાધાન થતું નથી એટલે ના આવશે. ત્રીજું 3x વત્તા 1 બરાબર 13. તો x બરાબર 4 મૂકતા તો 3x બરાબર 1 તો xની જગ્યા પર 4 મૂકતા તો 3 ગુણ્યા 4 એટલે 12 વત્તા 1 એટલે 13 થઈ જશે એટલે ડાબા બરાબર જવાબ એ સમાધાન થાય છે. ચોથું 2x ઓછા 5 બરાબર 7. તો x બરાબર 6 મૂકતા તો 2 કૌંસમાં 6 ઓછા 5 6 ગુણ્યા 2 એટલે 12 ઓછા 5 તો 12માંથી 5 જાય એટલે 7. ડાબા બરાબર જવાબ નથી એટલે કે સમાધાન થતું નથી એટલે કે ના આવશે. બીજું લઈ લે. નીચેના સમીકરણનો ઉકેલ શોધો. તો પહેલું છે x/3 ઓછા 1/3 બરાબર 1/1/3. તો x/3 એવા ને એવા ઓછા 1/3 પણ એવા ને એવા બરાબર. અહીંયા આપણે સાદુરૂપ એ કરીશું અપૂર્ણાંકમાં છે એટલે 3 એકા 3 વત્તા 1 કરીશું એટલે 4/3 આવશે. હવે આપણે લસા લઈશું તો અહીંયા લસા નીકળશે 3. તો x ઓછા 1/3 બરાબર 4/3. અહીંયા 3 કટ થાય છેદમાં છે એટલે તો x ઓછા 1 બરાબર 4. તો 1 આ બાજુ આવશે એટલે કે શામાં થઈ જશે આપણે વત્તામાં. તો x બરાબર આવશે 4 વત્તા 1 અને x બરાબર આવશે 5. બીજું x/2 વત્તા 1/2 બરાબર 1/1/2. તો x વત્તા 2 વત્તા 1/2 બરાબર 3/2 થશે. તો x વત્તા 1/2 એટલે કે લસા લે લસા નીકળશે અહીંયા 2 બરાબર 3/2 એવા ને એવા. અહીંયા છેદની અંદર 2 2 કટ થશે તો x વત્તા 1 બરાબર 1. હવે વત્તા 1ને આ બાજુ બરાબરની આ બાજુ આવે એટલે કે ઓછા થઈ જશે. તો 3માંથી 1 જાય એટલે 2. તો xની કિંમત આવશે 2. ત્રીજું જોઈ લઈએ. x/3 ઓછા 5/3 બરાબર 2. તો અહીંયા લસા લેતા 3 લસા આવશે. તો x ઓછા 5/3 બરાબર 2. હવે x ઓછા 5 હવે 2 ગુણ્યા 3 થઈ જશે એટલે ગુણાકાર થશે છેદમાં છે એટલે અંશમાં આવશે એટલે ગુણાકારના સંબંધમાં 3 દુ 6 થઈ જશે. તો x ઓછા 5 બરાબર 6. ઓછા 5 બરાબરની આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે. તો x બરાબર આવશે 11. ચોથો દાખલો x/2 વત્તા 1/2 બરાબર 5. તો લસા નીકળશે અહીંયા 2. તો x વત્તા 1/2 બરાબર 5. તો x વત્તા 1 તો 5 ગુણ્યા 2 એટલે x વત્તા 1 બરાબર 10. x બરાબર 10 ઓછા 1 તો x બરાબર આવશે 9. પાંચમો x/3 વત્તા 4 બરાબર 5. તો x/3 વત્તા 4/1 અહીંયા છેદમાં આપણે 1 ઘન લીધા તો બરાબર 5. તો અહીંયા લસા નીકળશે 3. તો x વત્તા 12/3 બરાબર 5. ગુણાકારનો સંબંધમાં આવી જશે એટલે કે x વત્તા 12 બરાબર 5 ગુણ્યા 3 એટલે અહીંયા x વત્તા 12 બરાબર 5 ગુણ્યા 3 એટલે 15 થઈ જશે. હવે બરાબરની આ બાજુ 12 આવી જતા એટલે માઇનસમાં આવી જશે. તો x બરાબર 15 ઓછા 12. 15માંથી 12 જાય એટલે 3. xની કિંમત આવશે 3. છઠ્ઠો દાખલો x/2 વત્તા 3 બરાબર 5. તો x/2 વત્તા
છેદમાં કંઈ નહીં તો આપણે 1 લઈ લે બરાબર 5. તો હવે લસા નીકળશે 2 અને 1નો લસા 2 નીકળશે. તો x વત્તા 3 છેદમાં 2 બરાબર 5. તો x વત્તા 3 બરાબર 5 ગુણ્યા 2. તો x વત્તા 3 બરાબર 10. ઓછા 3 આ બાજુ આવી જશે, વત્તા છે તે. તો xની કિંમત આવશે 7. 7મો દાખલો 3x ઓછા 1/2 બરાબર 5/2. તો 3x છેદમાં આપણે 1 ગણતા ઓછા 1/2 બરાબર 5/2. હવે 2 અને 1નો લસા નીકળશે, અહીંયા 2 નીકળશે એટલે 6x ઓછા 1/2 બરાબર 5/2. 6x ઓછા 1 બરાબર 5. તો અહીંયા ઓછા 1 છે બરાબર ને આ બાજુ આવશે એટલે વત્તા થઈ જશે. તો 6x બરાબર 5 વત્તા 1 એટલે 6. 6x બરાબર 6. તો અહીંયા ગુણાકારના સંબંધ xની કિંમત શોધવા માટે છેદમાં આવી જશે. તો 6/6 અહીંયા 6 6 કટ થાય તો 1 જવાબ આવશે. તો xની કિંમત આવશે 1. હવે 8મો 3x ઓછા 3/2 બરાબર 15/2. તો 3x છેદમાં 1 ગણતા આપણે ઓછા 3/2 બરાબર 15/2. 1 અને 2નો લસા નીકળશે 2. તો 6x ઓછા 3 છેદમાં 2 બરાબર 15/2. છેદમાં 2 2 કટ થાય એટલે 6x ઓછા 3 બરાબર 15 આવશે. તો 6x બરાબર 15 વત્તા 3 એટલે 6x બરાબર 15 ને 3 18. તો ગુણાકારના સંબંધમાં એટલે છેદમાં આવશે x બરાબર 18/6. 18ના ભાગ પડશે 6 ગુણ્યા 3 છેદમાં 6. 6 6 અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 3. આગળ ત્રીજું છે સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો. તો પહેલું છે શેફાલીના વજન કરતાં વૈશાલીનું વજન 6 કિલોગ્રામ વધારે છે, જ્યારે દીપાલીનું વજન શેફાલીના વજન કરતાં બમરા કરતાં 8 કિલોગ્રામ ઓછું છે. જો ત્રણેયનું વજન 98 કિલોગ્રામ હોય તો દરેકનું વજન શોધો. તો હવે અહીંના વિદ્યાર્થી મિત્રો પહેલાં ધારો કે શેફાલીનું વજન x કિલોગ્રામ છે. હવે વૈશાલીનું વજન 6 કિલોગ્રામ વધારે છે તો x વત્તા 6 કિલોગ્રામ થશે. દીપાલીનું વજન 2 ગણા કરતાં એટલે 2x 8 ઓછા છે તો 2x ઓછા 8 કિલોગ્રામ થશે. હવે આપણે 3 સરવાળો કરીશું. તો x વત્તા 6 વત્તા 2x ઓછા 8 બરાબર 98. અહીંયા 4x ઓછા 2 આ બાજુ એટલે વત્તા એટલે 100 થઈ જશે. તો છેદમાં 4 આવશે તો 25 ગુણ્યા 4. તો 4 4 અહીંયા કટ થાય તો અહીંયા xની કિંમત આવશે 25. તો શેફાલીનું વજન કેટલું આપણે ધારેલું x ધારેલું એટલે 25 કિલોગ્રામ થશે. અને એ જ રીતે વૈશાલીનું વજન x વત્તા 6 એટલે 25 વત્તા 6 બરાબર 31 કિલોગ્રામ. અને દીપાલીનું વજન થશે 2x ઓછા 8 એટલે 2 કૌંસમાં 25. 25 ગુણ્યા 2 એટલે 50 ઓછા 8 તો 42 કિલોગ્રામ થશે. જયેશ કરતાં સુરેશની ઉંમર 3 વર્ષ વધારે છે. સુરેશ કરતાં રમેશની ઉંમર 5 વર્ષ વધારે છે. જો જયેશ, સુરેશ અને રમેશની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દરેકની ઉંમર શોધો. ધારો કે જયેશની ઉંમર x વર્ષ છે તો સુરેશની ઉંમર જયેશ કરતાં 3 વધારે છે તો x વત્તા 3 વર્ષ આવશે. હવે રમેશની ઉંમર x વત્તા 3 વત્તા 5 વર્ષ થાય તો 5 ને 3 8 થશે એટલે x વત્તા 8 વર્ષ થશે. તો 3 3નો સરવાળો કેટલો આપેલો છે આપણને ઉંમર 50. તો આપણે સરવાળો 50 મૂકી દઈએ તો x વત્તા 3 વત્તા x વત્તા 8 બરાબર 50. 3x વત્તા 11 બરાબર 50. 11 આ બાજુ એટલે માઇનસ 39 થઈ જશે. છેદમાં 3 આવતા તો xની કિંમત આવશે 13. હવે જયેશની ઉંમર આપણે 13 વર્ષ થશે. સુરેશની ઉંમર x વત્તા 3 તો xની કિંમત 3 મૂકતા એટલે 16 વર્ષ થશે. રમેશની ઉંમર x વત્તા 8 તો 13 વત્તા 8 એટલે 21 વર્ષ થશે. ત્રીજું જોઈ લઈએ. ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમ 5 ગણા કરતાં ₹10 વધારે છે. જો ઉત્સવ પાસે ₹510 હોય તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? ધારો કે અક્ષય પાસે x રકમ છે, તેના 5 ગણા કરતાં ₹10 વધારે છે એટલે 5x વત્તા 10 વધારે થાય તો ઉત્સવ પાસે થઈ જશે 500 રૂપિયા. કેટલા રૂપિયા છે? 510 રૂપિયા. હવે 5x વત્તા 10 બરાબર 510. તો 5x બરાબર 10 આ બાજુ આવશે એટલે માઇનસ એટલે 500 થઈ જશે. ગુણાકારનો સંબંધ છે એટલે છેદમાં આવશે 50. 500ના છેદમાં 50 તો 100 ગુણ્યા 5 છેદમાં 5. 5 અહીંયા કટ થાય તો xની કિંમત હશે 100. તો અક્ષય પાસે 100 રૂપિયા હશે. ચોથો દાખલો. 3 સંખ્યાઓનો સરવાળો 90 છે. જો પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 5 વધારે અને પહેલી સંખ્યા કરતાં ત્રીજી સંખ્યા 10 વધારે હોય તો તે સંખ્યા શોધો. ધારો કે પહેલી સંખ્યા x છે. પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 5 વધારે છે એટલે x વત્તા 5 થઈ જશે. પહેલી સંખ્યા કરતાં ત્રીજી કરતાં 10 વધારે છે તો x વત્તા 10. 3 3નો સરવાળો કરતાં 90 આપણને આપેલું છે.
તો x વત્તા x વત્તા 5 વત્તા x વત્તા 10 બરાબર 90. 3x વત્તા 15 બરાબર 90. તો અહીંયા આ બાજુ માઇનસમાં આવશે એટલે 75 થઈ જશે. તો x બરાબર 75/3. 25 ગુણ્યા 3/3 એટલે 3 અહીંયા કટ થાય તો xની કિંમત આવશે 25. તો પહેલી સંખ્યા હશે 25 અને બીજી સંખ્યા હશે x વત્તા 5 એટલે 25 વત્તા 5 એટલે 30. ત્રીજી સંખ્યા હશે x વત્તા 10 એટલે 25/10 એટલે કે આવશે 35. પ્રશ્ન નંબર 4 ક નીચેના ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો. તો ચેપ્ટર નંબર 4માંથી છે. તો yના 2 ગણામાંથી 5 બાદ કરતા તો 7 મળે. તો 2x ઓછા 5 બરાબર 7 થઈ જશે. હવે બીજું છે ઝેડના 5 ગણા ભાગમાંથી એટલે ભાગાકાર તો ઝેડના છેદમાં 5 થશે. 3 બાદ કરતા તો ઓછા 3 કેટલા મળે તો 1 મળે તો બરાબર 1. તો ઝેડના છેદમાં 5 ઓછા 3 બરાબર 1. ત્રીજું એમના 4 ગણામાં 5 ઉમેરતા 17 મળે. તો 4m વત્તા 5 બરાબર 17 થશે. 8માંથી એના 3 ગણા બાદ કરતા તો 8 ઓછા 3a કેટલા મળે તો બરાબર 20. પાંચમું બીના 3 ગણા 10માંથી બાદ કરતા 1 મળે. તો 10 છે એમાંથી 3 ગણામાંથી બી બાદ એટલે 3b બરાબર 1 આવશે. છઠ્ઠું x અને 6નો સરવાળો 16 થાય છે. તો x વત્તા 6 બરાબર 16 થાય. સાતમું એમાંથી 5 બાદ કરતા 12 મળે. તો a ઓછા 5 બરાબર 12. આઠમું બીના 3 ગણા એટલે 3b થશે 15 થાય તો 3b બરાબર 15 આવશે. પહેલા પ્રશ્ન નંબર 5. તો નીચેના દાખલા ગણો. 5માંથી 4 પૂછાશે એટલે ચેપ્ટર નંબર 3માંથી જોઈ લઈએ પહેલાં. તો એક વર્ગના 30 વિદ્યાર્થીઓએ 10 ગુણની કસોટી મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે. તો અહીંયા ગુણ 10 ગુણમાંથી જેટલા ગુણ આવ્યા છે એ છે. તો માહિતીનું આવર્ત વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોષ્ટક તૈયાર કરી લેવાનું છે. તો પહેલું થશે ગુણ આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા. તો 0 અહીંયા છે 2 ચિહ્નો આવશે એટલે ટોટલ સંખ્યા થઈ જશે 2. એક ગુણ મેળવેલા 2 ચિહ્નો આવશે એટલે થશે 2. તો આ રીતે તમારે કોષ્ટક પાડી અને કોષ્ટક તૈયાર કરવાનું છે. તો ટોટલ તમે સરવાળો કરશો તો 30 વિદ્યાર્થીઓ થશે. હવે બીજું જઈ લઈએ. એ જ રીતે બીજું છે વિજ્ઞાનની એક પરીક્ષામાં 20 ગુણમાંથી 32 વિદ્યાર્થીઓના ગુણ દર્શાવેલા છે. તો અહીંયા ગુણ દર્શાવેલા છે તો માહિતીનો વિતરણ કોષ્ટક તૈયાર કરો. આવર્ત કોષ્ટક તૈયાર કરી લેવાનું છે. બીજું વિજ્ઞાનની એક પરીક્ષામાંથી એટલે કે 20 ગુણમાંથી 32 વિદ્યાર્થીઓએ ગુણ નીચે દર્શાવેલા છે. તો અહીંયા ગુણ દર્શાવેલા છે તો માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો આ રીતે કોષ્ટક તૈયાર કરવાનું છે. પહેલાં ગુણ આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ રીતે આપણે જવાનું છે એટલે 12 એટલે 3 ચિહ્ન આવશે એટલે 3 વિદ્યાર્થીઓ છે. 13ના 4 છે. 14ના 15 છે એટલે કે એટલા ગુણ આવેલા છે એટલે કુલ વિદ્યાર્થીઓ થશે 32. આગળ જોઈ લઈએ. આગળ થશે આપણો ત્રીજો. તો અહીંયા નીચે 25 બાળકોની ઊંચાઈ સેન્ટીમીટરમાં આપેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટરમાં આપેલી છે એટલે માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો અહીંયા 160 થી 168 સેન્ટીમીટરની વચ્ચે છે. તો 160 થશે 4 એટલે 4 આવશે અહીંયા. 161ના 1. તો આ રીતે તમારે આવૃત્તિ ચિહ્નનું કોષ્ટક તૈયાર કરી લેવાનું છે. હવે આપણે ચોથો જોઈ લઈએ. ચોથામાં રકમ જોઈ લઈએ. તો એક વર્ગના 15 વિદ્યાર્થીનું વજન કિલોગ્રામ નીચે મુજબ છે. તો માહિતીનું આવૃત્તિ ચિહ્ન કોષ્ટક તૈયાર કરો. તો આ રીતે કોષ્ટક તૈયાર કરો. પહેલું આવશે વજન કિલોગ્રામમાં, આવૃત્તિ ચિહ્ન આવૃત્તિ એટલે વિદ્યાર્થીઓની સંખ્યા. તો આ રીતે 32થી લઈ એટલે 1 આવશે એટલે 50 લગીને લખવાનું છે. કુલ થશે 25. આ રીતે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક તૈયાર કરવાનું રહેશે. ચેપ્ટર નંબર 5માંથી છે માંગ્યા મુજબ જવાબ લખો. તો પહેલું છે નીચે આપેલી આકૃતિ પરથી માંગ્યા પ્રશ્નના જવાબ લખો. આકૃતિનો જે ખૂણો દર્શાવેલો છે કાટખૂણો દર્શાવેલો છે. તો આકૃતિ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલું છે માપખૂણો COQ બરાબર ખાલી જગ્યા. તો માપખૂણો POD બરાબર માપખૂણો COD એટલે અભિકોણની જોડ થાય. તો માપખૂણો POD છે 40 અંશ છે. તો માપખૂણો COD પણ કેટલા આવશે 40 અંશ આવશે. બંને કેવા થશે સરખા થશે. અભિકોણની જોડ છે એટલામાં.
બીજું, માપ ખૂણો AOP બરાબર ખાલી જગ્યા. તો માપ ખૂણો AOD બરાબર 90°. તો માપ ખૂણો AOD બરાબર માપ ખૂણો AOD વત્તા માપ ખૂણો POD. તો અહીંયા 90, તો માપ ખૂણો AOP અહીંયા આવશે, P આવશે વિદ્યાર્થી મિત્રો બધામાં. અહીંયા પર P. તો અહીંયા 40 છે આનું માપ. તો 40 આ બાજુ આવે એટલે માઇનસ થશે, તો માપ ખૂણો AOP થશે 50°. ત્રીજો, માપ ખૂણો POC બરાબર ખાલી જગ્યા. તો POC માપ ખૂણો COA વત્તા માપ ખૂણો AOD એટલે 90 વત્તા 50 એટલે 140° થશે. તો માપ ખૂણો DOB બરાબર ખાલી જગ્યા. તો માપ ખૂણો COA બરાબર 90°. તો બંને કેવા થશે? સરખા. તો માપ ખૂણો DOB બરાબર માપ ખૂણો COB બંને સરખા થાય એટલા માટે માપ ખૂણો DOB પણ કેટલા થશે? 90° થશે. આગળ બીજું છે, બાજુમાં આપેલી આકૃતિ રેખા AB અને રેખા CDની છેદિકા રેખા XY અને ABને Pમાં અને રેખા CDને Qમાં છેદે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે આકૃતિ આપેલી જ છે. તો નીચેના પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. તો પેલું છે, આકૃતિમાં કુલ કેટલા ખૂણા બને? તો આકૃતિમાં કેટલા ખૂણા બને છે? તો 8 ખૂણા બને છે. બીજું, રેખા AB અને રેખા CD વચ્ચે અંદરની બાજુઓનું કુલ કેટલા ખૂણા બને? અંદરની બાજુ કુલ કેટલા ખૂણા બને? કયા કયા? તો 4 ખૂણા બને. તો ખૂણો APQ, ખૂણો PPQ, ખૂણો CQP અને ખૂણો DQP. ત્રીજો, અનુકોણની કેટલી જોડ છે? કઈ કઈ? તો 4 જોડ છે. તો ખૂણો APX અને ખૂણો CQP, ખૂણો APQ અને ખૂણો CQY, તો ખૂણો XPB અને ખૂણો PQD, ને ખૂણો BPQ અને ખૂણો DQY. ચોથો, અંતઃયુગ્મકોણની જોડ છે કઈ કઈ? તો 2 જોડ છે. તો ખૂણો APQ અને ખૂણો PQD, તો ખૂણો PBQ અને ખૂણો PQC. બીજો, નીચેની આકૃતિમાં L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરો. તો પહેલું છે, અહીંયા આકૃતિ આપેલી છે. તો આ ખૂણો 160°નો છે અને આ ખૂણો થશે 44°. તો બંનેનો સરવાળો કરતાં તો 170 થાય છે. તો આપણો થવો જોઈએ કેટલો? 180. બંને સરખા નથી એટલે કે અહીં L અને Mની છેદિકા બનતા છેદિકાની એક જ બાજુ 2 અંતઃકોણપૂર્ણક કોણ નથી એટલા માટે L અને M સમાંતર નથી. બીજી આકૃતિ છે, L અને M સમાંતર છે કે નહીં તે નક્કી કરવાનું છે. તો અહીંયા 75નો ખૂણો એટલે બંને કેવા થાય? સરખા થાય અભિકોણના લીધે. તો ખૂણો A પણ કેટલો થશે? 75 અભિકોણના કારણે. બંનેનો સરવાળો કરતાં તો 150 આવે છે. તો બંને સરખા નથી, 180 આવવા જોઈએ. એટલે કે અહીં L અને Mની છેદિકા બનતા છેદિકાની એક જ બાજુના 2 અંતઃકોણ પૂરક નથી એટલા માટે L અને M સમાંતર નથી. ત્રીજું, અહીંયા આકૃતિ આપેલી છે, ખૂણા પર માપ આપેલા છે. તો આકૃતિ ખૂણો A વત્તા ખૂણો 123 બરાબર 180 એટલે રેખીય જોડના ખૂણા બને. તો બંનેનો સરવાળો કરતા હવે બાદબાકી કરતા તો 57 આવે છે. તો ખૂણો A 57 અને ખૂણો B પણ કેટલો થશે? 57. તો બંને 57 થઈ જશે એટલે બંને સરખા. તો ખૂણો A અને ખૂણો B એ L અને M રેખાને N છેદવાથી બનતા સરખા અનુકોણ છે. તો L અને M સમાંતર રેખા છે. ચોથું, તો ચોથુંની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 રેખીય જોડના ખૂણો સરવાળો. એટલે અહીંયા આપણે 98 આપે તો 98 બાજુ આવશે એટલે Aનું માપ આવશે ખૂણો 82. તો ખૂણો A અને ખૂણો C L અને M રેખાઓ N છેદિકાની બનતા અનુકોણ છે પણ આ ખૂણાનું માપ સરખા નથી. તો L અને M સમાંતર રેખા નથી. ચેપ્ટર નંબર 6 માંથી છે. પહેલું સૂચના મુજબ કરો. તો પહેલું, ત્રિકોણ ABCનો બહિષ્કોણ ત્રિકોણ ACD છે. તો સાબિત કરો કે ખૂણો A વત્તા ખૂણો B બરાબર ખૂણો AC. આકૃતિ આ રીતે દોરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ABC અને બહારનો ખૂણો D થશે. તો ખૂણો ABCમાં ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. તો ખૂણો ACD વત્તા ખૂણો ACD બરાબર 180 રેખીય જોડના ખૂણા. તો ખૂણો ACB 180 આ બાજુ આવે એટલે ઓછા થઈ જશે. તો એને આપણે અહીંયા ખૂણો C કરી દઈશું 180 ઓછા ખૂણો ACD. સમીકરણ 1-2ની કિંમત સમીકરણ 1માં મૂકતા. તો આ રીતે આપણે કિંમત મૂકીશું. તો ખૂણો A વત્તા ખૂણો B વત્તા 180 ઓછા ખૂણો ACD બરાબર 180.
180 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે એટલે 0 થઈ જશે. તો ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એ સી ડી તે સાબિત થાય છે. બીજું, ABCD એ એક ચતુષ્કોણ છે. તો સાબિત કરો કે AB વત્તા BC વત્તા CD વત્તા DC નાના છે 2 કૌંસમાં AC વત્તા BD. તો આ રીતે આકૃતિ દોરેલી છે. તો ત્રિકોણની કોઈપણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય. તો આ ધ્યાન રાખીશું આપણે. એના આધારે ખૂણો OABમાં એટલે ત્રિકોણ OABમાં OA વત્તા OB મોટા છે AB કરતાં. તો સમીકરણ નંબર 1. એ જ રીતે ત્રિકોણ OBCમાં OB વત્તા OC મોટા છે BC. 2. ત્રિકોણ OCDમાં OC વત્તા OD મોટા છે CD. ત્રીજો નંબર આપી દઈશું. અને ત્રિકોણ OADમાં ખૂણો OA વત્તા OD મોટા છે OAD કરતાં. તો સમીકરણ 4 એ તે 1 2 3 4નો સરવાળો કરતા. તો આ રીતે સરવાળો કરીશું તો આપણને AB વત્તા BC વત્તા CD વત્તા DE નાના છે 2 કૌંસમાં AC વત્તા BD આવી જશે. ચાલો હું બોલું છું, વિડીયો ચલાવવા ના કરતી રહેશે. ત્રીજું, ત્રિકોણ ABCDની મધ્યગા રેખાખંડ AM છે. તો સાબિત કરો કે AB વત્તા BC વત્તા CA મોટા છે 2M. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ તો આપેલી છે. BM ને MC બેનું માપ કેવું છે? સરખું છે. અને આ છે એક મધ્યગા છે AM. તો કોઈપણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. તો ત્રિકોણ ABMમાં AB વત્તા BM મોટા છે AM. તો સમીકરણ નંબર 1 આપી દઈશું. ત્રિકોણ ACMમાં CA વત્તા MC મોટા છે AM. સમીકરણ નંબર 2. 1 અને 2નો સરવાળો કરતા. તો AM વત્તા BM વત્તા CA વત્તા MC બરાબર મોટા છે AM વત્તા AM. તો AM એટલે 2M AM થઈ જશે. તો AM વત્તા BM CM અને MC 2AM થઈ જશે. તો હવે આ બાજુ આપણે AM એટલે BM વત્તા MC. તો આ બેનો આપણે એક બાજુ કૌંસમાં મૂકતા વત્તા CA. તો AM એટલે શું થશે? BC થઈ જશે. કેમ કે BM વત્તા BC બરાબર BC બિંદુ સરખા છે એટલા માટે. એટલે મધ્યગા કહેવાય, મધ્ય બિંદુ. એટલે કે BC બરાબર BM વત્તા MC થાય. તો AM વત્તા BC વત્તા CA મોટા છે 2M કરતાં. ચોથું, ચતુષ્કોણ ABCમાં D માટે સાબિત કરો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA મોટા છે AC વત્તા BD. તો ચતુષ્કોણ અહીંયા દોરેલો છે ABCD. તો કોઈ પણ ત્રિકોણની બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. તો ત્રિકોણ ABCમાં AB વત્તા BC મોટા છે AC. સમીકરણ નંબર 1. તો ત્રિકોણ ACDમાં CD વત્તા DA મોટા છે AC. 2 નંબર. 1 અને 2નો સરવાળો કરતા. તો સરવાળો કરીશું AB વત્તા BC વત્તા CD અને DA મોટા છે AC વત્તા AC. તો AC વત્તા AC એટલે 2 થઈ જશે એટલે 3 થઈ જશે. તો ત્રિકોણ ABDમાં AB વત્તા DA મોટા BD 4 નંબર આપીશું. ત્રિકોણ BCDમાં BC વત્તા CD મોટા છે BD. બંનેનો સરવાળો કરીશું. હવે 4 અને 5નો સરવાળો કરતા. તો આપણને આવશે 2BD થઈ જશે. 6 નંબર આપે. હવે 3 અને 6ને સરવાળો કરતા. તો અહીંયા કૌંસમાં આવશે AB વત્તા BC વત્તા CD વત્તા DA બહાર નીકળી જશે. એ રીતે અહીંયા 2 એ 2 અહીંયા કોમન નીકળશે. તો 2 અહીંયા કટ થઈ જશે. તો AB વત્તા BC વત્તા CD વત્તા DA મોટા છે AC વત્તા BD કરતાં. બીજું, માંગ્યા મુજબ ગણો. તો ત્રિકોણ ABCમાં ખૂણો C કાટકોણો છે. જો AC બરાબર 5 સેન્ટીમીટર અને BC બરાબર 12 સેન્ટીમીટર હોય તો ABની લંબાઈ શોધો. અહીંયા C કાટકોણો છે એટલે આપણે થશે અહીંયા કાટકોણો થશે તો 90° ખૂણો બનશે. અહીંયા આપણે તો AB થશે કર્ણ. તો ત્રિકોણ ABCમાં ખૂણો C કાટકોણો છે. તો રેખાખંડ AB એ કર્ણ છે. તો ABનો વર્ગ વત્તા ACનો વર્ગ વત્તા BCનો વર્ગ. પાયથાગોરસનો પ્રમેય પ્રમાણે પણ થઈ શકે. પાયથાગોરસના પ્રમાણે પણ કર્ણનો વર્ગ બરાબર બે બાજુનો વર્ગનો સરવાળો. તો અહીંયા કર્ણ છે ABનો વર્ગ વત્તા ACનો વર્ગ વત્તા BCનો વર્ગ. ACની કિંમત છે 5, BCની કિંમત છે 12. વર્ગ કરતાં એટલે 25 વત્તા 144 સરવાળો કરતાં 169. તો AB છે વર્ગમૂળમાં થઈ જશે 169. તો
વર્ગમૂળ નીકળી જશે અહીંયા 13. તો એ બીની કિંમત આવશે 13. બીજું, એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણના માપ 10 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર છે. તો સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે ABCD સમબાજુ ચતુષ્કોણ વિકર્ણના માપ આપેલા છે, જે અહીંયા O બિંદુમાં છેદે છે. તો એના વિકર્ણ કાટખૂણે દુભાગે છે, એટલે અહીંયા થશે આપણે ત્રિકોણ DOC. આ 90°નો ખૂણો છે, એટલે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું આપણે. કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓનો વર્ગનો સરવાળો. તો જોઈ લઈએ દાખલો. તો સમબાજુ ચતુષ્કોણ ABCDમાં આપ્યો છે. તો વિકર્ણો AC અને BD એની લંબાઈ છે AC બરાબર 10 સેન્ટીમીટર, BD થશે 24 સેન્ટીમીટર. તો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. તો વિકર્ણનું વર્ગનું બિંદુ એટલે વિકર્ણનું છે એટલે છેદ બિંદુ શું છે? O છે. તો માપખૂણો DOC બરાબર માપખૂણો COB બરાબર માપખૂણો BOD બરાબર માપખૂણો AOD કેટલા થશે? 90°ના થશે. OA બરાબર OC બરાબર 1/2 AC. ACની કિંમત છે 10, તો OA આવશે 5 સેન્ટીમીટર. એ જ પ્રમાણે OB બરાબર OD બરાબર 1/2 BD. BDની કિંમત છે 24, અહીંયા 12 આવશે સેન્ટીમીટર થશે. OBની કિંમત કાટકોણ ત્રિકોણ AOBમાં ABનો વર્ગ બરાબર OAનો વર્ગ વત્તા OBનો વર્ગ, અહીંયા 5નો વર્ગ વત્તા 12નો વર્ગ, તો 25 વત્તા 12, તો થશે આપણે વર્ગમૂળ દૂર કરતા તો AB થશે 13 સેન્ટીમીટર. તો હવે આપણે સમબાજુ ચતુષ્કોણ છે તો બધી જ બાજુઓ કેવી હોય? સરખી. તો પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. એકની લંબાઈ આવી ગઈ છે આપણે 13, તો 13 ગુણ્યા 4 એટલે થઈ જશે આપણે 52 સેન્ટીમીટર આવશે જવાબ. આગળ ત્રીજો, જેની લંબાઈ 15 સેન્ટીમીટર અને વિકર્ણ 17 સેન્ટીમીટર લંબાઈનું હોય તો તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો અહીંયા આકૃતિ દર્શાવેલી છે. અહીંયા 15 આપેલી છે, અહીંયા ત્રિકોણ થઈ ગયો, અહીંયા કાટકોણ ત્રિકોણ. તો ચતુષ્કોણ ABCD એ લંબચોરસ છે, રેખાખંડ BD વિકર્ણ છે. તો ત્રિકોણ ABD એ કાટકોણ ત્રિકોણ છે. તો BDનો વર્ગ બરાબર ABનો વર્ગ બરાબર ADનો વર્ગ. BD અહીંયા 17નો વર્ગ બરાબર 15નો વર્ગ બરાબર ADનો વર્ગ. તો 289 બરાબર 225 વત્તા ADનો વર્ગ. 225 આ બાજુ આવે એટલે માઇનસ થઈ જશે, બાદ બાકી કરતા એટલે 64 આવશે બરાબર ADનો વર્ગ. તો AD બરાબર વર્ગમૂળમાં 64, તો 64નો વર્ગમૂળ થશે 8. તો ADની કિંમત આવશે 8 સેન્ટીમીટર, એટલે પહોળાઈ થઈ જશે 8 સેન્ટીમીટર. તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર છે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે 2 કૌંસમાં 15 વત્તા 8 એટલે 23, 23 ગુણ્યા 2 એટલે 46 સેન્ટીમીટર આવશે. ચોથું, એક ઝાડ જમીન પરથી 6 મીટરની ઊંચાઈએથી તૂટી પડે છે અને તેની ટોચ ઝાડના થળિયેથી 8 મીટરે જમીનને અડકે છે. તો ઝાડની મૂળ લંબાઈ એટલે કે ઊંચાઈ શોધો. તો અહીંયા આકૃતિ દર્શાવેલી છે. અહીંયા 6 મીટર છે આ ઝાડ છે. ધારો કે અહીંયા C છે, C બિંદુમાંથી અહીંયા કટ કરી દે, એની મીટર આપણે 8 મીટર આપે છે. આ થઈ જશે આપણે 90, અહીંયા 6, તો આપણે આની કિંમત મેળવી લઈશું. ધારો કે ઝાડ AB છે, જે C બિંદુ તૂટી પડે છે અને જમીનને અડકે છે, જેથી ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણની બની જાય છે. તો AB બરાબર 12 સેન્ટીમીટર, BC બરાબર 5 સેન્ટીમીટર. તો ACનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ, એટલે 8નો વર્ગ વત્તા 6નો વર્ગ, 64 વત્તા 36 એટલે 100. તો ACની કિંમત આવશે 10 સેન્ટીમીટર. તો ઝાડની ઊંચાઈ BC વત્તા AC 6 વત્તા 10 તો થશે 16 સેન્ટીમીટર. અહીંયા મીટરમાં આવશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા થઈ જશે 16 મીટર આવશે. એટલે ઝાડની ઊંચાઈ કેટલી થશે? 16 મીટર હોય. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ.